રામ રામ મિત્રો. અત્યારે એવું થઈ ગયું છે ને કે આપણે બધા એમ વિચારીએ છીએ કે ખર્ચા બહુ થઈ ગયા છે, ખર્ચા બહુ થાય છે, પૈસા બહુ વપરાઈ જાય છે, બચત થતી નથી. એવું કેટલા લોકોને થાય છે? દરેકના ઘરમાં થતું હશે. પણ આજે મારા જ મનમાં એવું થયું કે અત્યારે આ પ્રત્યુષ છે, હવે એની હાઈટ વધે છે, એ મોટો થાય છે, તો બે બે ત્રણ ત્રણ મહિને મારે એના કપડાં નવા લાવવા પડે, કારણ કે પેન્ટ ઊંચા પડે. અને અહીંયા હવે સ્કૂલમાં જતા આવતા હોય એમને યુનિફોર્મ નથી, તો નવા કપડાં ઊંચા તો સારા લાગે નહીં સ્કૂલમાં, એટલે સારા વ્યવસ્થિત પહેરાવીને મોકલવા પડે. એટલે એમ થાય કે જ્યારે અમે નાના હતા ત્યારની વાત યાદ આવે છે કે એ સમયે એટલા ભાઈ બહેન હોવા છતાં, અમે 6 ભાઈ બહેન હતા, તો એટલા ભાઈ બહેન હોવા છતાં મમ્મી પપ્પાના ખર્ચા કેવી રીતે પૂરા કરતા? કેમ કે એક બાળકનો ખર્ચો, કે આપણે નાનું ફેમિલી છે તો પણ ખર્ચા પૂરા થતા નથી, તો એ સમયે એ લોકો કેવી રીતે એડજસ્ટ કરતા હશે? ત્યારે એક એવો પણ વિચાર આવે છે કે એ સમયની લાઈફસ્ટાઈલ ને અત્યારની લાઈફસ્ટાઈલમાં ઘણો ફરક પડી ગયો છે. કે શું ફરક પડ્યો છે? કે એ સમયે 4-5 ભાઈ બહેન હોય તો એકબીજાના કપડાં પહેરતા. જે મોટું હોય ને એને નાના પડે ને તો જે એના પછી જે હોય એને થઈ જ જાય. એટલે એ ખર્ચા તો કપડાના વર્ષે 2-3 વર્ષે થતા, કેમ કે એક વર્ષે કપડાં આવે તો એ આખું વરસ ચાલે, અને પછી બીજા વર્ષે નવું આવે, કાં તો કંઈક તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે નવું આવે. પણ એકબીજાના ભાઈ બહેન પહેરતા. એના પછી અભ્યાસની અંદર કે સ્કૂલની અંદર ભણવા જતા, તો એ વખતે પણ પુસ્તકો એવી આવતી કે 2-3 વર્ષ પછી જ સિલેબસ બદલાતો, અને એ નોટબુકની અંદર લખવાનું હતું. હવે તો બુક જ એવી આવે છે કે બુકની અંદર જ હોમવર્ક થાય, કે એની અંદર જ વર્ક થાય, એટલે આપણે બીજી વખતે યુઝ કરી જ ના શકીએ. તો એમાં એ બીજા એ ખર્ચા થઈ જાય છે. પછી લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો આપણે એકબીજાના કપડાં પહેરી લેતા, ભાઈ બહેન કે કાકા ભાની છોકરીઓના એકબીજાના કપડાં પહેરી લેતા અને પ્રસંગમાં જતા રહેતા. પણ હવે સોશિયલ મીડિયાનો સમય છે, એટલે આપણે એક વખત પહેરેલી વસ્તુ બીજી વખત પહેરતા નથી, કારણ કે આપણે પહેરીએ સ્ટેટસની અંદર આવી જાય સેમ કપડાં, કાં તો રીલ્સની અંદર આવી જાય, કે આપણે જે શેર કરીએ છીએ એની અંદર આવી જાય, એટલે આપણને બીજી વખતે પહેરવું ગમતું નથી. કે કોઈ પૂછે કે આ તમે તો ફરી પહેરેલું છે, તો એટલે આપણે એ ખર્ચા વધે છે. પછી વાહનો, અત્યારે એક ઘરની અંદર 4-4, 5-5 ગાડી તો વાહન હશે જ. એ સમયે ફક્ત એક વાહન જ હોતું, ગાડી હોય કે સ્કૂટર હોય કે સાયકલ હોય, તો એ બધાની અલગ અલગ હોતી નહીં, એક જ હોતું. અને કાં તો સાયકલ હોય કે ભાઈ કે બેન બંને ચલાવે. પણ હવે બધાની અલગ અલગ ગાડીઓ. પહેલાં તો વાહનોમાં જતા, જેમ કે બસમાં મુસાફરી કરતા, ટ્રેનમાં મુસાફરી કરતા, રિક્ષા, જીપ, એમાં મુસાફરી કરતા, અને હવે તો બધા પોતાના પ્રાઇવેટ સાધન હોય એટલે એમાં મુસાફરી કરે. અને પહેલાં વર્ષે કે 6-6 મહિને બહાર આઉટડોર ફરવા જતા નહીં, અને અત્યારે એ ટ્રેન્ડ થઈ ગયો છે કે વેકેશન પડ્યું એટલે બહાર જ જવું. પહેલાં વેકેશનની અંદર મામાના ઘરે જતા અને એ મજા માણતા, એક બી કુટુંબ ભેગું થતું, એ મજા માણતા. અને હવે એવું રહ્યું નથી, તો એના પણ ખર્ચા હોય છે. તો આપણે વિચારીએ કે હવે પહેલાંની લાઈફસ્ટાઈલ હતી એ સારી હતી કે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ સારી છે? અને અત્યારે જો પહેલાં જેવી લાઈફસ્ટાઈલ આપણે શરૂઆત કરી દઈએ રહેવાની, તો ખર્ચા ઓછા થાય કે પછી વધે? તો તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વાત ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.